ડેટકી ને એવું બધું મિક્સમાં છે. જો મસ્ત મજાનું ને આમાં ખાવાનું બનાવી દેવાનું બિરયાની. આ જેમ્બો છે, આ ચિકન છે. હા જો આને અમારે જીવતા હોય તો ભાવ આવે, મરી ગયા હોય તો ભાવ ન આવે. ફાઇનલી જો પાપલેટ આવી જાય મોટા મોટા, કાંઈ ઘટે નહીં એવા. આ નાના પાપલેટ છે, આ મોટા પાપલેટ છે. હાલો મિત્રો, સ્વાગત છે બધા મિત્રોને એક નવા વિડીયોમાં. તો બધાને જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ. અને 2 ને 3 દિવસ પછી વિડીયો લઈને આવી ગયા છે આપણે, કેમ કે 2 દિવસ હોળીમાં રજા રહી હતી અને 2 દી પહેલા 2 ની 3 દી પહેલા વિડીયો બનાવેલો અપલોડ કરેલો હતો યુટ્યુબમાં. તો અમારે નેટવર્કનો બહુ પ્રોબ્લેમ છે હમણાં. તે હમણાં જુનાગઢ ગયા, ત્યાંથી અપલોડ કર્યો વિડીયો, તો એ ક્યાલ આવી ગયો અને આજ આપણે પાછો વિડીયો બનાવીએ અને આજ જવાના છે ખડા. તો ખડા પાછી ઓડિયું ચાલુ થયું તો કેમ છે માલમાં, તો આજ તમને બધાને બતાવવાનું છે હું શાક આવે. તો વિડીયો પૂરો જોજો અને વિડીયોમાં સપોર્ટ કરજો. ને જો મારે લવ ભાઈ કેમ ને દુઃખ પડ્યું. લવ દુઃખ પડ્યું, માથે હાથ રાખીને બેઠા તો લવભાઈ ની રજા છે કા? યશભાઈ ની રજા છે. જો બધાને જય માતાજી, જય મા મંગલ. તો આજ વિડીયો પૂરો જોજો, તમને બહુ મજા આવી જોવાની, કેમ કે આજ કેવલ જોરદાર વિડીયો બનાવવાનો. યસ યસ દીકા આયા બક યસ યસ. તો ચાલો વિડીયો બને રહેજો. તો ફટાફટ જઈએ આપણે ખડા, અને ખડા હું શાક આવે કઈ રીતના છે એ બતાવીએ તમને. અને અમારા રિયાઝભાઈ ભાગીને ઉઈ આવે સોલા ઘરમાંથી. કા રિયાઝને એના પપ્પા મારવા દોડે ને તે રિયાઝ દોડીને અમાર જય માતાજી દોડીને અહીંયા બહાર બંધ કરીને ઘડી જશે અમારા ઘરમાં. મેં કર આગળ માનસિંહભાઈ સર્વિસ કરી નાખે એટલે ભાગીને ઉઈ આવે. તો ચાલો વિડીયો પૂરો જોજો અને ખડા જઈને વિડીયો ચાલુ કરીએ. હાલો મિત્રો, ફાઇનલી પૂકી ગયા ખડા અને તડકો બરાબર લાગ્યો છે. આપણે નાહી નાખ્યા છે અહીંયા આવીને પાણીથી. ટોપી પલાળી, માથું પલાળ્યું, ધોઈ નાખ્યું, લુગડા અડતા પલાળી નાખ્યા છે, કેમ કે તડકો બહુ છે. જો હવે આગળ આવવાની તૈયારીમાં છે ઓડિયું. અહીંયા અમારા ભૂપેનભાઈ છે, એ બિરયાની બનાવે. જો કહે ઝીંગાની હે ભૂપેનભાઈ. ચાલો ગાઈસ ખાવા. તો ભૂપેનભાઈ શું અટાણામાં પકાવીને ખાઈ લઈને તો ઓડિયું આવે ભાઈ, ટેન્શન રહી નહીં, લોકોને ભીખું રહેવું પડે નહીં, એટલે વહેલું પકાવી નાખે. તો જો આગળ ઓડિયું આવવાની તૈયારીમાં છે. જો આમથી આવવા માંડ્યું છે, હવે આસ્તે આસ્તે એક એક લાઈનમાં આવવા માંડીએ. તો ચાલો આગળ ઓડિયું આવે એટલે બતાવું ઝીંગા આવે કે શું આવે, પાપલેટ આવે કે. હાલો મિત્રો, ફાઇનલી આવી જઈશ ઓડિયું. તમે જોઈ શકો છો. જો બાઈસાન બધું પુગાડેશ. હજી બચ્ચું લાઈનમાં છે ઓડિયું, 1 ને 2 લાઈનમાં છે ને 1 2 આવી ગયું. જો બાઈસાન બધું પુગાડે સોડાને. આગળ સોડા બોડા પીને પછી માલ કાઢે પછી ખબર પડે આજ હું આવ્યું છે આપણે, કેમ કે ના તો આપણું મેર પડીએ નહીં, કેમ કે બૂટ પહેરી ના જ આવે. તો ચાલો, નકર ઓડીમાં જવાનો વિચાર હતો, એ ઘડીક ખમો આગળ માલ કાઢે એટલે બતાવું. હાલો ફાઇનલી લાલજીભાઈ શાક કાઢી લીધું. આ જેમ્બો છે, આ ચિકન છે. હા જો હવે આનું આપણે ઓપ્શન કરવાનું છે ભાઈ. જેમ્બા જો આવા સોમાહામાં આવે હે લાલજીભાઈ. હા, જેમ્બા આવા અહીંયાનું ઓપ્શન કરવાની મજા આવે. એક દોઢ બે બાજુ જેમ્બો. હા, અહીંયા ઓપ્શન કરવાની મજા આવે. આને અમારે જીવતા હોય તો ભાવ આવે, મરી ગયા હોય તો ભાવ ન આવે. અડધો આવે નહીં કે તો અડધો ભાવ ન આવે. તો જો અહીંયા શાક બધું ઠલવાઈ જ્યુસ મિક્સમાં છે. અહીંયા ચિકન ને જમ્બો છે, આ ખાવા કાઢી લેવાનું સારું હોય. આવું બધી છે. ગરદણી આવે, શું છે ગરદણી. હાલો મિત્રો, ફાઇનલી આપણે સડી જાય ઓડીમાં જવું. બધો ઢેકલો છે, હજી વીણા વગરનો ખૂબ માલ આવી ગયો હે. અમારે રાજેશભાઈ ને બગીમાં બાંધી ગયા. બગી પણ આ બગી અમારે કાનજી ને વીણે છે. હવે આઈફોન લઈને કામ કરે. આઈફોન મને બતાવો તો ખરી. તો હાલો મિત્રો, જો ઓડીમાં આપણે ખાવા બેઠી જાય. બિરયાની છે, હોંડિયાની ને ડેટકી ને એવું બધું મિક્સમાં છે. જો મસ્ત મજાનું. ને આમાં ખાવાનું બનાવી દેવાનું બિરયાની. દેગડું બનાવી જો. અહીંયા ચૂલો ને બધું કમ્પ્લીટ હોય. મસાલો અહીંથી ડાઈવર કરવાનો, હાંકવાનું. ના એ જો માલ શૂટિંગ કરે. જે એટલો ઢેકલો બાકી છે શૂટિંગ કરવાનું, એટલે ઘરે શૂટિંગ કરેલું ડાયરેક્ટ ઓલામાં જાય. અહીંયા જો ખાવાનું છે તો હલો ફટાફટ ખાઈ લઈએ. ઝીંગાને બધું છે.
તો મિત્રો ફાઇનલી જો પાપલેટ આવી ગયા મોટા મોટા અહીં ઘટે નહીં અહીં નાના પાપલેટ છે આ મોટા પાપલેટ છે જો હવે પાપલેટ આવીએ બધા આવાજ આવીએ મસ્ત મજાના જો અહીં ઘટે નહીં સમકાતા તાજા જો અહીં ઢેગલો છે આ એટલો આગળ ઓપ્શન ચાલુ થાય એનું ઓપ્શન ચાલુ છે અમારે લાલજીભાઈ બેઠી જાય જો 2 જણા હા હવે ઉડી આવવા માંડ્યું જો ઘણી બધું આવી ગઈ. હાલો મિત્રો ફાઇનલી ડંગામાં આજ મોંઘું વસ્તુ આવીશ કા મોંઘું વસ્તુ એટલે આ છે ઘેલ જો હા જો મસ્ત મજાની ઘેલ આવી તાજી જીવતી હે કેટલાની થાય 150 રૂપિયા દેગા ઘેલના ડાયરેક્ટ આમાં નાખી દીધી બરફ આખી બરફની પેટી છે એમાં મૂકી દીધી કેમ કે આ મોંઘામાં મોંઘું મેટલું કહેવાય હે હા ભાઈ બરફમાં ગયો તારું નામ શું છે ઘેલને પેકો પેક ગાય ગા લોકો ઘેલને હા હાઈ લેવા દીધી ને ત્યાં બરફમાં નાખી દીધી. ચાલો તો આપણા માલ લીધેલો તૈયાર છે જો હોંઢિયા છે મસ્ત મજાના પૂરા ને આમાં મિક્સમાં બધું છે સિલર ને ચાલો ફટાફટ ભરી લઈએ માલ. તો મિત્રો આગળ તમને ઘેલ બતાવી છે ને જોઈએ આ ભાઈને આવી આ લોકો કેટલાક રૂપિયાવાળા થઈ જવાના છે. હાલ વખતે એક પકડીને આવે છે કા પાછી વખતે છે ને ઝાડ આખી ફૂલ કરીને આવવાનું છે હું ઓકે કરો ચાલો હવે ગુમડા રહીએ બાકી તો 2 બાસકા ભરાઈ જાય તો ચાલો ગુમડા હવે ભરી લઈએ તાજા ગુમડા લઈ આવી જો ચાલો તો ફટાફટ ભરી લઈએ. હાલો મિત્રો ફાઇનલી ઘેર પૂગી જાય ફૂલ તડકો હતો ને ધબડક કરતા પૂગી જાય ને અહીં જવું છે આપણે ઊંધિયા અને બધું મિક્સમાં છે આ છે પૂરા ઊંધિયા આ અલગ કરીએ કેમ કે એ અલગ વેચવાના છે ને આ મિક્સ છે એને મિક્સ વેચવાના છે જો ઉનાળો આવી ગયો એટલે મેક્સી બરાબર આવ્યું છે બધું ભેર્યું છે જો સિલર ને બધું તો ગીતા 1 બાઈસે તો મૂકી આવી તો ચાલો ફટાફટ હવે માલ હેકલી નાખીએ. અમારે લવભાઈ વેકેશન છે કે હે લવભાઈની શરદી થઈ ગઈ ફૂલે ફૂલ કાલો लव कुछ कहने का हिंदी में के हिंदी में के तो मेरे पापा इजाक लेके आ गए हैं और मैंने मेरे पापा आगरी करते थे पर मेरे दियाज भाई ना करे तो ચાલો ફટાફટ ગીતાને બજારે મોકલાવી દઉં કેમ કે કરણ અર્જુન એ બાજુમાં બેઠી જશે એટલે આગળ ડેન્જર છે બે તો ચાલો ફટાફટ હવે પેલા ગીતાને બજારે મોકલાવી દઈએ. મેંદલી ને છે અલગ અલગ બધું જો આવું બધી છે મસ્ત મજાનું તો ચાલો કામ કરી નાખીએ પહેલાં. હાલો મિત્રો ફાઇનલી થઈ ગયું જમવાનું ટાણું કેમ કે હવે જમવા બેઠી જાય કેમ કે શાક ગીતાને લઈને મોકલાવી બજારે ને હું વજ્યો તો રમીને આવીને પાછો માનસિંગભાઈનું મિલર લેવા જવાનું હતું તે મિલર લઈને આવી જઈશ હવે બેઠી જઈશ ખાવા બધા ગીતાને લવકુમારને કાં લવ ને ખાવામાં છે જો મારે તાજા ગીમલા ખાવા પડે झींगा લવભાઈને ઝીંગા ખાવા પડે હે લવ અને હજી તો મોટો જેમ્બો તમને વિડીયોમાં હજી બતાડવાનું છે એક ટીટણ હતું લવભાઈ માટે સ્પેશિયલ ગીતાની મમ્મીએ ટીટણ અને જેમ્બો મોકલ્યો હતો કે પેલું આવ્યો જેમ્બો ચોમાહાની સિઝન આવી એટલે જેમ્બા આવવાના ચાલુ થાય એટલે જેમ્બો આવ્યો એટલે લવભાઈ માટે મોકલાવ્યો કા લવભાઈ હા જો ગીતા તો ડાયરેક્ટ ઓલું બી કાઢ્યું શું કહેવાય ટોપડી એટલે દાસ્ત શાક છે ને આમાં રસો રહ્યો ને કાલવાજ પેટમાં ગયા આપણે તો એમ જ કહેવાનું ખાવાનું સારું બન્યું તો આ સારું જ બન્યું લાગે તો ચાલો હવે બધા જમી લઈએ આરામથી તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો તો ચાલો આ વિડીયો હવે અહીં પૂરો કરીએ અને વિડીયો તમને ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય જય માતાજી.